चल भाई रेडी चलो मित्रों ध्यान अहींया हशे बधानुं तो थोड़ा घणा PYQs આપણે ગઈકાલે છે ડિસ્કસ કરેલા બરાબર એની આગળના દિવસના તો એનું રેકોર્ડેડ સેશન તમારી પાસે છે ત્યાર પછીના થોડાક છે અને આપણે આજે આગળ વધારીએ બરાબર ચલો ધ્યાન અહીંયા હશે બધાનું તો આપણે એમ કહીએ છે 10 કિલોગ્રામ દળ ધરાવતી એક વસ્તુ છે એને સમક્ષિતિજને સાપેક્ષે 45 ડિગ્રીના ખૂણે તો થીટા કેટલો આપેલો છે તમને 45 હવે તમને એમ કહે છે પ્રક્ષિપ્ત કરવામાં આવે વસ્તુના ગતિપથને અવલોકતા તે 20,10 ના બિંદુમાંથી પસાર થાય છે ધ્યાન અહીંયા હશે બધાનું તો મિત્રો તમને જ્યારે પણ આવું કોઈ બિંદુ આપે ને પ્રક્ષિપ્તમાં કે જેમાં x અને y બે જોડે હોય તો તમને તરત આઈડિયા આવવો જોઈએ if x and y are together then they are giving you the hint to use the તમારું જે ગતિપથનું સમીકરણ હતું એને શું કહેતા આપણે ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી ટુ યુઝ ધ ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી તો ચલો જોઈએ અહીંયા તો અહીંયા તમારી પાસે જે પહેલું એટલે કોણ હશે x અને આ કોણ હશે y તમને એમ કહે છે તો ઉડ્ડયનનો સમય t હોય તો t બરાબર t/√2 જેટલા સમયે તમારે શું જોઈએ છે વેગમાનનો સદિશ ચલો મેળવી લઈએ એમાં કશું છે નહીં પહેલા તો તમને ખબર તમારે વેગમાન મેળવવું હોય તો તમારે વેગ જોઈએ શું જોઈએ વેગ માટે પ્રારંભિક વેગ જોઈએ શું જોઈએ બરાબર છે કાલે તમને આટલી હિન્ટ આપી દીધી હતી હવે આગળ આપણે ગણતરી કરવાની શરૂઆત કરીએ તો પહેલા તમને સમીકરણ યાદ હોય સમીકરણ શું હતું y = tan θ * x - g/2v0² cos square θ * x². ચલો y કેટલા તમારી પાસે 10 tan θ પણ થીટા કેટલાનો છે 45 tan 45 કેટલા 1 * x કેટલો છે 20 અને માઇનસ g એટલે કેટલા 10 આ 2 v0² મને ખબર છે નહીં cos θ cos 45 કેટલા 1/√2 એનો વર્ગ એટલે 1/2 અને x² x કેટલા છે 20 નો વર્ગ કેટલો 400 તું અને તું કેન્સર અહીંયાથી હું તમને એમ કહું કે 0 0 અને 0 શું થઈ જશે કેન્સર માઇનસ આ સાઈડ આવે તો પ્લસ તો અહીંયા છે તમારી પાસે 400 ના છેદમાં v0² = 2 - 1 એટલે કેટલા 1 તો v0² = 400 તો v0 = કેટલા થશે 20 તો એનો મતલબ કે એની ઇનિશિયલ વેલોસિટી છે 20 મીટર પર સેકન્ડ કેટલી છે 20 મીટર પર પણ આપણને ઇનિશિયલ વેલોસિટી યાર કોઈ લેવા દેવા નથી તમને એમ કહે છે ઉડ્ડયન સમય t હોય તો તમારે કેટલા સમયે જોઈએ છે t/√2 સમય તો પહેલા મારે જોશે ઉડ્ડયન સમય શું જોશે ઉડ્ડયન સમયનું સૂત્ર છે 2v0 sin θ/g તો અહીંયા 2 v0 કેટલા છે 20 sin θ એટલે 1/√2 અને g એટલે કેટલા આવશે 10 આ બે શું થઈ જશે કેન્સલ આ કોણ છે t તમારે કેટલા સમય ગણતરી કરવી છે t/√2 તો હજી આને ભાગ્યા શું કરવું પડશે √2 તો અહીંયા તું જોઈશ તો અહીંયા કેટલું વધ્યું છે 2 × 2 એટલે કેટલા વધ્યા 4 તમારે જોઈએ છે t = t/√2 t એટલે કેટલા 4/√2 આ કોણ લખ્યું મેં કેપિટલ T ઉડ્ડયન સમય હજી કોણ બાકી છે √2 અહીંયા લખો √2 તો ઋતુ 2 અને 2 2s are 4 તો અહીંયા કેટલા આવશે 2 તો t = કેટલા આવશે 2 એનો મતલબ એને જે વેગમાન જોઈએ છે ક્યારે જોઈએ છે 2 સેકન્ડ તો 2 સેકન્ડે વેગમાન એટલે પહેલા 2 સેકન્ડે શું જોઈએ વેગ એને ગુણ્યા શું કરવું પડે દળ તો પહેલા 2 સેકન્ડે મને વેગ જોશે તો 2 સેકન્ડે વેગ એટલે મારે vx જોઈએ તો vx નું સૂત્ર શું v0 cos θ v0 કેટલા છે 20 cos θ એટલે cos 45 એટલે 1/√2 1/√2 તો મને કહો આ 20 એટલે 10 × 2 લખી શકું કે ના લખી શકું 10 × 2 એટલે ઋતુ એમાંથી ઋતુ કેન્સર તો વધે કેટલું 10√2 ના ખબર પડી ચલો વેરી ગુડ નોર્મલી આપણે ક્યારે વર્ગમૂળ વાળા પદને છેદમાં રાખતા નથી એટલે મેં આ ટાઈપનું સાદુરૂપ છાપ્યું ત્યાર પછી vy નું સૂત્ર v0 sin θ - gt આપો સાદુરૂપ v0 કેટલા છે 20 sin θ એટલે 1/√2 અને માઇનસ g એટલે 10 t એટલે 2 આ કેટલા આવશે 10√2 માઇનસ કેટલા આવશે 20 તો અહીં લખીએ √2 - 20 ખબર પડે છે આ જે કેપ અને આ કોણ છે i આ થઈ ગયું તમારો v સદિશ એટલે આમ લખાય vx i કેપ પ્લસ vy j કેપ મળી ગયા બે
પણ તમારે જોઈએ છે વેગમાન, તો વેગમાન એટલે ગુણ્યા શું કરવું પડે? એમ. એમ એટલે કોણ છે? 10. તો આને 10 વડે ગુણવું પડે. એટલે અહીંયા 10√2 ની જગ્યાએ શું લખેલ હશે? 100√2 આઈ કેપ. તો 100√2 આઈ કેપ હોય એવા 3 જણા છે. આગળ વધીએ. 10√2 - 20, એને ગુણ્યા કેટલા કરવા પડશે? 10. એટલે આવશે 100√2 - 200 અને શું આવશે? જે કે. તો 100√2 માઇનસ કોણ છે? બી કે ડી? ડી નથી આમાં વાંધો, 4 માં વાંધો છે. મેં કીધું તમે બી એટલે 2 કે આટલું કરવાનું હતું, એમાં તો મંડાણા થતો નહીં. ચાલો આગળ વધો. ધ્યાન અહીંયા. એમ દળ ધરાવતો બોલ છે. એમ દળ ધરાવતો શું છે? બોલ. બોલને ઉપર ફેંકવામાં આવે છે. બીજા 2m દળ ધરાવતા બોલને શિરોલંબ સાથે થીટા કોણે ફેંકવામાં આવે છે. બરાબર? શિરોલંબ સાથે થીટા કોણે. તો જો આ શિરોલંબ સાથે કેટલા ખૂણે? થીટા કોણે ફેંકવામાં આવે છે. આ છે બોલ 2 અને અહીંયા કોણ છે? બોલ 1. ચલો, બંને હવામાં સરખા સમય માટે રહે એટલે બેનો ઉડ્ડયન સમય કેવો છે? સેમ. ચલો તો વેરી ગુડ. તો લખી નાખીએ T1 = શું છે? T2. તો બંને બોલ દ્વારા પ્રાપ્ત થતી અનુક્રમે ઊંચાઈઓનો ગુણોત્તર, ખાલી જગ્યા મતલબ ગુણોત્તર જોઈએ છે. પહેલા તો રકમ સમજાવી છે. શું કહે છે રકમ? 2 બોલ છે, એકને ક્યાં ફેંકવાનો છે? સીધો. બીજાને ક્યાં ફેંકવાનો છે? ક્રોસમાં, થીટા ખૂણે. પણ થીટા કોની સાથે છે? જો શિરોલંબ સાથે. હાલાકી એનાથી કોઈ ફરક નહીં પડે, પણ તો બી તમને નોટિસ હોવું જોઈએ તમારે. તો કે તમને એમ કહે છે તો બેયનો ઊંચાઈનો ગુણોત્તર મેળવો. ચાલો, T1 એટલે કેટલા? પહેલો જેને ઉપર મોકલો છે એનો ઊંચાઈ કેટલો હોય તમારી પાસે? અરે ઊંચાઈ નહીં, એનો ઉડ્ડયન સમય કેટલો હોય? 2v0/g. જો તમને આવું નથી આવડતું ને તો તમે ફસાઈ ગયા. તો આનું કશું થશે નહીં. તમને તરત ખબર હોય છે કે પદાર્થને આમ ફેંકશું તેનો ઉડ્ડયન સમય કેટલો? 2v0. કારણ કે એને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગતો? v0/g. તો v0/g જવાનો, v0/g આવવાનો. તો કેટલો આવશે? 2v0/g. અહીંયા હું લખશું T2. T2 બાય કોણ? આપણે જેને પ્રક્ષેપ ગતિનો ઉડ્ડયન સમય. પ્રક્ષેપ ગતિનો ઉડ્ડયન સમય કેટલો હોય? 2v0 હોય sin થીટા, પણ આ વખતે હું લખીશું cos. તો અહીંયા આવશે cos θ/g. ના ખબર પડી? g તું કેન્સલ. તો v0. અચ્છા, જો આ બેના વેગ સેમ છે એવું કંઈ કીધું નથી. આને હું કહી દઉં v01, આને કહી દઉં v02. તો મને એટલી ખબર v01 બરાબર શું છે? v02 cos θ. ના ખબર પડી? વેરી ગુડ. હવે તમને એમ કે બંને બોલ દ્વારા પ્રાપ્ત થતી ઊંચાઈનો ગુણોત્તર. તો જોજે ગુણોત્તર જોઈએ. તો ગુણોત્તર એટલે શું? તો કે h1/h2. h1 એટલે પહેલી વખત જ્યારે મોકલો ત્યારે કેટલો હશે? v01² / 2g. સૂત્ર યાદ છે? v02/2a એટલે 2g. ખબર પડે છે? આની માટે શું હતી ઊંચાઈ? v02² એટલે v02 એનો કેટલો હોય? cos² θ/2g. ના ખબર પડી? 2g કેન્સલ. પણ તને ખબર v01 અને v02 cos θ બે કેવા છે? તો v01 નો સ્ક્વેર કરું, v02 આનો બેનો છે તો સ્ક્વેર ને. આ v02 cos θ ની જગ્યાએ હું લખી શકું v01. તો v01 નો સ્ક્વેર તો બે શું થઈ ગયા? કેન્સલ. તો અહીંયા શું આવશે? 1. એટલે 1:1. તો આન્સર શું આવે? 1. આ પહેલી રીત હતી. રીત નંબર 2. ધ્યાન અહીંયા. એક કેટલા દળનો છે? m. બીજો કેટલા દળનો છે? અચ્છા, દળથી આપણને કોઈ ફરક પડે? વેરી ગુડ. હવે તમને એમ કહેજો, એકને શિરોલંબ સાથે, એકને ક્યાં ફેંકું છું? સીધો કાપ્યો ને એને કેટલી ઊંચાઈ કાપી? h. ખબર પડે? બીજાને થીટા કોણે ફેંકું તો એ કંઈક ઊંચાઈ તો પ્રાપ્ત કરશે કે નહીં? તમને એમ કહે છે બંને હવામાં સરખા સમય માટે રહે. બંને હવામાં મતલબ હું એમ કહું આને 10 સેકન્ડ લાગી તો 5 જવાની 5 તો આને બી કેટલી સમય લાગ્યો? 10 એટલે એનો મતલબ 5 માં ક્યાં પહોંચ્યો છે? ઉપર, અને 5 માં નીચે. અરે હા કે ના? હવે વાયમાં તો બે પદાર્થ કેવા છે આપણી માટે? સેમ. ના ખબર પડી? તો એ બેની જો જેને સમય સમાન લાગ્યો જવામાં અને આવવામાં, હું તમને એમ કહું બે પદાર્થને જવામાં 5 સેકન્ડ લાગે મહત્તમ ઊંચાઈ. કેટલો? 5. તો જવામાં 5 સેકન્ડ લાગતો હોય બેનું અંતર કેવા હોય? સેમ. કારણ કે એને દળથી કાંઈ ફરક પડતો. હું એમ કહું કે આ પેન છે એ 2 સેકન્ડમાં જેટલાય ઉપર પહોંચે, બીજો કોઈ પણ પદાર્થ ફેંકું તો એ પણ કેટલાય પહોંચે? એટલે જ પહોંચ. ના ખબર પડી? કહેવાનો મતલબ એમ છે બેયના સમય કેવા છે? સમાન. તો બેની હાઈટ કેવી હોય? સમાન. એટલા માટે h1/h2 નો ગુણોત્તર કેટલો આવ્યો? 1. પણ આપણે જો કે એને સાબિત કરી દીધું. બરોબર છે? તો જ બે સમાન ટાઈમે પહોંચે, નહીતર પહોંચે. બેનો વેગ સમાન આવ્યો. જો એમાં ખબર છે કેવો સમાન આવ્યો? તો પહેલાનો વેગ કેટલો હશે? v0. તો બીજાનો વેગ જો અહીંયા માની લે v' હોય ને, તો v' ના કેટલા ઘટક પડતા હશે? 2. અહીંયા કેટલો હશે?
અહીંયા થીટા હોય તો વી ડેશ કોસ થીટા, અહીંયા કોણ હશે વી ડેશ સાઇન થીટા. તો આ ને આ બે કેવા હોવા જોઈએ સેમ, તો જ સમાન ટાઈમમાં પહોંચે ઉપર, નકર સમાન ટાઈમમાં પહોંચે. અને સમાન ટાઈમમાં પહોંચે તો ઊંચાઈ કેવી હોય સમાન, ગણતરી કરવાની જરૂર આવતી નહોતી. પણ તમને પહેલા પ્રૂફ કર્યું એટલે તમને થોડીક વધારે ખબર પડે. બે પ્રક્ષેપ પદાર્થોને સમાન પ્રારંભિક વેગ અને સમક્ષિતિજ સાથે અનુક્રમે 45 અને 30 ડિગ્રી ખૂણે ફેંકવામાં આવે તો એનો અવધિનો ગુણોત્તર. ચલો મેળવો, જાતે મેળવો. ચલો ફટાકથી R1/R2 બેના પ્રારંભિક વેગ સમાન છે, બેના ખૂણા 45 ને 30 છે. જો કોઈની બુક કોરી હશે ને તો એ કોરો થઈ જાય. 2/√3 2/√3 થઈ ગયો. કેટલાને આવી ગયો આન્સર? હાથ ઉપર કરો. આ નીચે આવા હેલા તો આવડે જ ને માઉસ. હાલો R1/R2 R1/R2. ચલ હવે જો પહેલા તો એને તમે આવું આખું સૂત્ર લખીને જો ઉડાડ્યા હોય ને તો તમે પ્રોપોર્શનાલિટી નથી શીખા. ખરેખર તમારા મગજમાં આરનું સૂત્ર આવવું જોઈએ કે સર આર બરાબર શું હતું? V0² sin 2θ/g. બે કેસમાં પ્રારંભિક વેગ કેવો છે? સમાન. બે કેસમાં g કેવા છે? સમાન. મતલબ આર પ્રોપોર્શનલ ટુ થયું sin 2θ. આવું ક્યારે કીધું જ તમને? આવું કાંઈ આવું પહેલી વાર કરીએ છીએ આપણે. અચ્છા ધ્યાન દીજો, પ્રોપોર્શનાલિટી તમને કીધું. માની લે કોઈ રાશિ છે p. કોણ છે? p. એના બરાબર લખેલું છે a/b. શું લખેલું છે? a/b. તો એના સમપ્રમાણમાં કહેવાય ને b ના. તો માને પ્રમાણ રીતે મતલબ આને પ્રોપોર્શનાલિટીમાં લખી શકો. એમાં લખી શકો પ્રોપોર્શનલ. પ્રોપોર્શનાલિટીમાં લખવો એટલે ગુણોત્તર લખવો. શું લખવો? શું લખવો? શું લખવો? ગુણોત્તર જ્યારે લખવો હોય, પ્રોપોર્શનાલિટી લેવી હોય પહેલા જોવાનું જેના જોડે પ્રોપોર્શનાલિટી જોશો એ સિવાયની બાકી બધી વસ્તુ અચળ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? અચળ. માની લો હું તમને બે કેસ આપું, કેસ નંબર 1 અને કેસ નંબર 2. આ બે કેસમાં બી અચળ છે. કેવા છે? મતલબ પહેલા કેસમાં જે બી છે એ જ બીજા કેસ. તો એવું લખીએ કે પી છે ને સાહેબ એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ કોને છે? એન. પછી તારે એનો ગુણોત્તર લખો ને તો લખીએ કે સર P1 એટલે પહેલા કેસમાં P1 અને બીજા કેસમાં P1/P2 ઇક્વલ્સ શું આવશે? A1/8. અને ગુણોત્તર લખ્યો કહેવાય. શું લખ્યો કહેવાય? શું લખ્યું કહેવાય? અહીંયા એવું છે. અહીંયા તમારી પાસે કેટલા કેસ છે? બે. પહેલા ને બીજા કેસમાં પ્રારંભિક વેગ કેવો છે? કેવો છે? સમાન. જી કેવો છે? સમાન. તો તમારે બે કેસની અવધિ લખવી તો અવધિ ખાલી કોના ઉપર ડિપેન્ડેડ છે? sin 2θ. તો એને કહેવાય આર પ્રોપોર્શનલ ટુ sin 2θ. તો હું લખીશ R1/R2 તો શું આવશે? sin 2θ 1/sin 2θ 2. ના ખબર પડી? ત્યારે તમને એમ લાગતું હોય છે કે આ તો બહુ સિમ્પલ છે, પણ આ બહુ કામની વસ્તુ છે. ઇટ્સ કોલ ધ પ્રોપોર્શનાલિટી. શું કહેવાય? પ્રોપોર્શનલ. ચલ તમને એમ થાય કે સર ખાલી આમાં જ કામ લાગે? આમાં જોજો ધ્યાન. માની લો હું તમને એમ કહું બે કેસ આપું, એમ કહું બે કેસમાં એ અચળ છે અને તમારે આ વખતે જોઈએ છે સંબંધ બી જોડે. કોના જોડે? તો તમે લખશો P1/P2 બરાબર. હવે P1 નો B1 ક્યાં આવવાનો છે? અહીંયા. અને અહીંયા ક્યાં આવશે? B2. તો આ થશે આ કેવું થયું? તો અહીંયા પ્રોપોર્શનાલિટી લખ્યું હોય શું લખાય? P પ્રોપોર્શનલ ટુ 1/B. અને વ્યસ્ત પ્રમાણ કહેવાય. કેવું પ્રમાણ કહેવાય? કેવું પ્રમાણ કહેવાય? વ્યસ્ત પ્રમાણ. અને વ્યસ્ત પ્રમાણમાં હોય તો લખ્યું હોય તમે P1/P2 તો એના બરાબર શું લખાય? B2/B1. ચલ તો ભાઈ. હા શું શીખવાડ્યું છેલ્લે? અત્યારે છેલ્લે શું કીધું એ કહેતો? એ તો નંગ 3 મિનિટ પહેલા લખ્યું હતું. એ હમણાં શીખવાડ્યું ને છેલ્લે. ધ્યાન આપો ને સાહેબ. એટલે એમાં પરમિશન હોય નહીં ધ્યાન આપવાનું. હાલ
મજાનું હોય ધ્યાન આપો અમને ઓર એમ થાય જો માણસને કેટલી ભણવાની પડી છે હે ને થાય ને એવું કે ન થાય થાય કે ન થાય તું મારી જગ્યાએ હોય તો તને એવું થાય તો મને થાય બીજા છે કોઈ બીજું મજા ના હોય એવું હે હારવા લાવી ધ્યાન આપો હા હું સર તમે લખો સાહેબ હા અચ્છા હા લખો છો કે કેમેસ્ટ્રીનું લખો છો જોઈજો કોઈ મળી ન દાદા હું ટીપવા મળે હા વાંધો નહીં લાઈન ધ્યાન આપો હા સારું લઈને ધ્યાન આપો ક્યાં શું થાય છે કયું હા બીજી વાર શીખવાડવા કારણ કે તમે મને ના પાડી મેં તમને પૂછ્યું કે તમને પ્રોપોર્શનાલિટી શીખવાડી તમે કીધું નહીં એટલે મેં સ્ટાર્ટ કર્યો આ ધ્યાન તો ભાઈ ક્વેશ્ચન આપણે ઓલવેઝ એટલા માટે કરીએ કે તમને કંઈક ન્યૂ શીખવા મળે ઓકે તો તમને આવું લખેલું હોય આ પ્રોપોર્શનલ ટુ ખરેખર તમને આ બહુ નાની વસ્તુ લાગતી બહુ કામની વસ્તુ ચલ 2θ1 પહેલાં કેટલાનો ખૂણો છે 45 45 2 90 એટલે sin 90 કેટલા થશે 1 અને sin 2θ તો 32 60 sin 60 √3/2 તો અહીંયા આવશે √3 ને અહીંયા શું આવશે 2 તો આન્સર આવશે 2:√3 વેરી ગુડ આગળ વધો બે પ્રક્ષેપ પદાર્થને સમક્ષિતિજની સાપેક્ષે 30 અને 45ના ખૂણે ફેંકવામાં આવે કેટલા ખૂણે ફેંકવામાં આવે 30 અને 45 તો તેઓ સમાન સમયમાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે સમાન સમયમાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે સમય કેવો લાગે છે બેને સેમ મતલબ પોલાને 5 સેકન્ડ લાગી હશે બીજાને પણ કેટલી સેકન્ડ લાગી હશે 5 સમજ રહ્યો ના એ તો જોઉં છું હમણાં કેટલી ખબર પડે તો તેમની પ્રારંભિક વેગનો ગુણોત્તર કેટલો હશે મેળવો ચલો પ્રારંભિક વેગનો ગુણોત્તર જો કે આ તો એની કરતાં ઇઝી છે અલગ સ્ટાઇલ છે એવું નથી ચલો મેળવો ફટાકથી તો તેમના પ્રારંભિક વેગનો ગુણોત્તર કેટલો હશે એવું ચલો મિત્રો અહીં ધ્યાન આપો હવે જો આ કેસમાં તમે બે વસ્તુ કરી શકતા હતા જો તમને જૂના કેસ પ્રમાણે વિચારવું હોય તો તમે એવું વિચારી શકો કે બેને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સમય કેવો લાગે છે અરે કેવો લાગે છે સેમ આવું તો જ પોસિબલ થાય જો બેનો વેગ કેવો હોય સમાન આનો સમક્ષિતિજ આનો શિરોલંબમાં વેગ કેટલો હશે બોલો કેટલો હશે એનો વેગ માન લે v1 છે કેટલો છે v1 તો એનો આનો સમક્ષિતિજમાં વેગ કેટલો હશે જો એનો પ્રારંભિક વેગ v1 હોય તો કેટલો હશે v1 cos 30 હવે મેં cos કહી દઉં હળજો જો સાઇનમાં ફૂલ કોન્ફિડન્સથી જવાબ આવશે હમણાં તો એનો શિરોલંબમાં કેટલો હશે v1 sin 30 ખબર પડે છે હું શું કહું છું એ sin θ તો અહીંયા કહેવાનો મતલબ એમ છે કે અહીંયા માન લે પહેલા કેસની અંદર v1 છે તો v1 હવે તમને એમ કહે છે કે મહત્તમ ઊંચાઈ સમાન સમયમાં પ્રાપ્ત કરે આવું ક્યારે થાય બેનો વેગ કેવો હોય સમાન બેની ઊંચાઈ કેવી હશે સેમ સેમ ટાઈમ લાગ્યો હોય તો કઈ અલગ અલગ જઈ શકે નહીં સમજાય છે ચલો ઠીક છે તો અહીંયા હું લખું v1 એનો શિરોલંબમાં વેગ કેટલો પહેલાનો v1 sin θ1 તો અહીંયા લખું v1 sin 30 અને બીજાનો કેટલો હશે તો કે v2 sin 45 ના ખબર પડી આ એક સિમ્પલ તમારી પાસે સોલ્યુશન હતું જો તમારું મગજ ચાલતું હોય તો તમારે જોઈએ છે બેનો ગુણોત્તર તો બોલતો v1/v2 = sin 45 એટલે કેટલા 1/√2 1 ને લખવાની જરૂર નથી sin 30 ને લઈ આવું તો sin 30 કેટલા 1/2 2 અને ઋતુ તો ઋતુ કેન્સલ તો આવશે કોણ ઋતુ તો આન્સર આવશે ઋતુ/1 આ પહેલો ઓપ્શન ઓપ્શન નંબર 2 એ તમે જે રેગ્યુલર મેજોરિટી એ કર્યો હોય છે બરાબર તેમની પ્રારંભિક તમને હું કીધું શું સમાન છે સમાન સમયમાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત તો બેના માટે સમય કેવો છે સેમ તો સમય એટલે કોણ હોય મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે v01 sin θ1/g = v02 sin θ2/g g અને g કેન્સલ તમારું હું જોઈએ v01/v02 તો અહીં આવશે sin θ2/sin θ1 સમજે જનાબ આ પાક્કું ખબર પડે તમને તમે શું કરો છો જો આવા દાખલા પૂછાણા અને જો ખોટા પડ્યા ને હું ટીપ્પા મળવાનું છું બસ કહેતા નહીં
ચલો નેક્સ્ટ. એક બોલ છે અને t બરાબર 0 સેકન્ડે 50 મીટર પર સેકન્ડ જેટલા પ્રારંભિક વેગ સાથે શિરોલમ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે, પ્રક્ષિપ્ત કરવામાં. શિરોલમ ઉર્ધ્વ એટલે આમ. તમને એમ કે t બરાબર 2 સેકન્ડે બીજા બોલને આટલા જ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે તો ખાલી જગ્યા સેકન્ડે બીજો બોલ પ્રથમ બોલને મળશે. આમ મૂકવામાં આવે તો કેટલી સેકન્ડે મળશે? ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. તમને ટ્રાય કરવા નથી કહેતો, હું જ કરી દઉં છું. ધ્યાન નહીં, ચાલ ધ્યાન નહીં. માની લે અહીંયાથી હું તમને આ પદાર્થને રિલીઝ કર્યો. ધીસ ઇઝ બોલ 1. બોલ 1 તમને ખબર છે 0 સેકન્ડે રિલીઝ થયો. કેટલા સેકન્ડે? 0. પ્રારંભિક વેગ કેટલો હતો? 50. ક્યાં ફેંકેલો છે? સીધો સીધો જાય છે. 2 સેકન્ડે બીજા બોલને આટલા જ વેગથી પ્રક્ષિપ્ત કર્યો. ખ્યાલ આવ્યો કે નહીં? તો ત્યાં સુધી આ બિચારાની રાહ જોતો હશે કે બોલ ભાઈ આવે પછી આપણે જાય નહીં. તો આ બોલ ગતિ કરતો 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 માની લે અહીંયા પહોંચી ગયો. અહીં પહોંચી ગયો. આ કોણ છે? બોલ 1. આ કોણ છે? બોલ 2. આનો વેગ કેટલો હતો જ્યારે લોન્ચ કર્યો ત્યારે? 50. હજી 50 જ હશે? અચ્છા, તો કંઈક બીજું હશે. કેટલો હશે? કંઈક બીજું. આને લોન્ચ કર્યો એટલા જ વેગથી, એટલે એનો કેટલો હશે? 50. હવે તમને એમ કહે છે એટલા જ વેગથી પ્રક્ષેપણ, તો ક્યારે આ બે એકબીજાને મળશે? આ અને ક્યારે મળશે? મળશે કે નહીં મળે? મળશે. શું કામ મળશે ખબર? કારણ કે બેનો પ્રવેગ તો અલગ છે. અરે હા કે ને? આનો વેગ કન્ટિન્યુઅસલી ઘટવાનો છે, આનો વેગ કન્ટિન્યુઅસલી એનોય ઘટવાનો છે. ખબર પડે છે? પણ આની કરતાં ઓલવેઝ કેવો રહેશે? વધારે. અત્યારે આનો જેટલો હશે એના કરતાં આનો કેવો હશે? વધારે. હવે ઘટશે, આનો બી ઘટશે, પણ આનો કેવો રહેશે? વધારે. તો આ ક્યારેક ને ક્યારેક તો આને પહોંચી જાય. તો તમને એમ કહે છે ક્યારે મળશે. જો જતી વખતે નહીં મળે તો રિટર્ન વખતે મળશે. પેલો ભાઈબંધ રિટર્ન આવતો હશે ને આ ભાઈબંધ હજી જાતો હશે, પણ મળશે ખરા. હવે તમને એમ કે ક્યારે મળશે, તો બોલો ક્યારે મળશે એ મેળવવા માટે મારે શું કરવું પડશે? તો તમારું મગજ કેવું ચાલુ છે? તમને તમારી માટે આ દાખલો તે ડિફિકલ્ટ છે. આની જગ્યાએ માની લો હું તમને હમણાં એક દાખલો પૂછું છું, એ તમને તમારા માટે એકદમ સહેલો છે. હકીકત આમાં ને એમાં કોઈ ફરક છે નહીં. અપ્રોચની વાત છે. તમારો અપ્રોચ કેવો જોજે ધ્યાનથી. માની લો હું તમને એમ કહું એક રસ્તો છે, એની ઉપર 2 કાર જઈ રહી છે. અહીંયા છે કાર નંબર 1 અને અહીંયા છે કાર નંબર 2. કાર નંબર 1 ની સ્પીડ છે 10 મીટર પર સેકન્ડ. કેટલી છે? 10. કાર નંબર 2 ની સ્પીડ છે સપોઝ માની લે 15 મીટર પર સેકન્ડ. કેટલી છે? 15. બે વચ્ચેનું અંતર છે સપોઝ 30 મીટર. કેટલું છે? 30. ના ખબર પડી? સમજાય છે કાંઈ? ઓકે ચલો, તો અહીંયા 15 છે, અહીં કેટલું છે? 10. હવે કહેજે મને ધ્યાનથી, આ કાર આને ક્યારે પહોંચી શકશે કે નહીં પહોંચી શકે? મળશે કે નહીં મળે? બંને મળશે. મળવા માટે એનો વેગ 15 થી ગણશો કે 10 થી ગણશો? નહીં, 15 થી ગણાય નહીં, 10 થી. આ બે વચ્ચેનું અંતર જે 30 મીટર છે એ 15 ની સ્પીડ થી કપાય કે 10 ની સ્પીડ થી કપાય? ના 15 થી ના 10 થી. કેમ? રિલેટિવ નથી શીખવાડ્યું તમને? શીખવાડ્યું છે ને. આ બે ભાઈબંધ છે, આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 30. તો એને 15 થી કપાશે. હકીકત કેવું હશે? દર 1 સેકન્ડે 1 સેકન્ડ જવા દે, આ કેટલું અંતર કાપશે? 1 સેકન્ડ જવા દે, આ કેટલું કાપશે? આ કાર સ્થિર હોત તો આ કાર 1 સેકન્ડમાં કેટલી નજીક આવત? 15. હવે આ કાર સ્થિર નથી, એ 1 સેકન્ડમાં કેટલી દૂર જશે? 10. તો અલ્ટિમેટલી નજીક કેટલા આવ્યા? 2. 5. તો હકીકત સ્પીડ કેટલી છે? 5 મીટર પર સેકન્ડ. આવું કીધું છે. જો આ 5 મીટર પર સેકન્ડ છે, આને આની માટે ખરેખર તમારી પાસે સૂત્ર શું હોય? VAB. માની લે A છે ને આ કોણ છે? B. તો સૂત્ર સિમ્પલ હોય, VA માઇનસ VB. VA કેટલા છે? 15. VB કેટલા છે? 10. તો અહીં 10 એટલે આન્સર શું આવશે? 5. માની લે આ તરફ હોત ને આ તરફ 10, તો અહીં હું 10 લખત કે -10? -10. તો 15 ને 10 કેટલા થાત? 25. તો એ બે વચ્ચેનું અંતર કેટલી સ્પીડથી કપાત? 25 થી. પણ અત્યારે 25 થી નહીં કપાય, અત્યારે કેટલાથી કપાશે? 5. અને જો 5 મીટર પર સેકન્ડ થી કપાય તો દર સેકન્ડે કેટલું અંતર કાપશે? 5. ખબર પડે છે? બોલ કેટલી સેકન્ડમાં બંને કાર એકબીજાને મળશે? 6. છે કઈ દાખલામાં? આ સેમ દાખલો ત્યાં છે, પણ ફરક ખાલી એટલો છે કે તમને કાર સ્વરૂપે આપેલો છે નહીં. તમને આપેલો છે કે બે પદાર્થ છે, એકને પહેલા ફેંકી દીધો, બીજાને પછી. બીજો ફરક શું છે ખબર? આમાં તમને સામે દેખાય આ કારની સ્પીડ આટલી, આગળની. આમાં તમને કોઈની સ્પીડ દેખાતી નથી, એકની દેખાય. જે બોલ 2 છે એને અત્યારે સ્પીડ કેટલી હશે? બોલ 1 ની સ્પીડ 50 હશે? એ તમારે મેળવવી પડશે. કેટલા સમય પછીની બોલની સ્પીડ મેળવવી પડશે? 2 સેકન્ડ. તો હું 2 સેકન્ડ પછીની બોલ 1 ની સ્પીડ મેળવું છું, 2 સેકન્ડ પછી. ઓકે, t બરાબર 2 સેકન્ડ. તો t બરાબર 2 સેકન્ડે v બરાબર શું હોય? v0 + 8. આ મેળવવી પડે ને તમારે, તો તમે હકીકત હરકું નથી ભણ્યા. બાકી તમને એમ કહો અહીં સ્પીડ મોકલી, અહીં પદાર્થને ઘા કર્યો, કેટલાથી? અરે કેટલાથી ઘા કર્યો? 50. પ્રવેગ કેટલો લેવાનો કીધો છે? 10. તો તમને કેટલી વખત મેં ક્લાસમાં બોલ્યો છે જ્યારે ગુરુત્વ પ્રયોગ ચાલ્યો ત્યારે? 50.
10 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો 40. એ 4 જણાને જ ખબર હોય, પ્રશ્ન એ હોય કેટલો 40. પાછી જાય તો 2 સેકન્ડ કીધું તો 50 હતો તો 40 અને બીજું કઈ રોકેટ સાયન્સ હોતું નથી. તો અહીંયા તમને એમ કે v બરાબર v0 પ્લસ 80. તો બોલ તો v0 કેટલો છે 50. અને અહીંયા ખરેખર પ્લસ ને આપણી માટે કેવા આવશે g માઇનસ. તો g કેટલા થશે 10 અને t કેટલો થશે 2. 10 2 20. 50 માઇનસ 20 કેટલા આવશે 30. તો વેલોસિટી કેટલી આવશે 30. ના ખબર પડી. ચલો હવે તમને મળી ગયું આનો વેગ 50, આનો વેગ 30. અરે હા કે ને. તો મને કોઈ કહેશે કયા વેગથી અંતર છે કપાશે. તો VAB ઇક્વલ્સ ટુ શું આવશે 50 માઇનસ 30 બરાબર 20 મીટર પર સેકન્ડ. તો આ બે વચ્ચેનું જે અંતર ઓછું થશે એ કેટલાથી ઓછું થતું હશે 20 મીટર પર સેકન્ડ. તમને એમ થાય સાહેબ અહીંયા ગુરુત્વ પ્રયોગ, અહીંયા ગુરુત્વ પ્રયોગ, તો નહીં ગણવાનો ગુરુત્વ, નહીં ગણવાનો. શું કામ? બે માટે ગુરુત્વ પ્રયોગની અસર કેવી સેમ. જે આની માટે હશે એ જ આની માટે હશે. બેમાં ગુરુત્વ પ્રયોગ કોઈ ફેરફાર કરશે, આનો વેગ ઘટે તો આનો પણ ઘટશે. અરે હા કે ને. એટલે ગુરુત્વ પ્રયોગની અસર ગણી નથી. ચલો તો VAB. તો મને કોઈ કહેશે આ બંને વચ્ચેનું અંતર ઓછું થશે કે નહીં થાય? થશે. કયા વેગથી કપાતું હશે? 20 મીટર પર સેકન્ડ. હું તમને એમ કહું કેટલા સમયમાં એકબીજાને મળશે તો શું જોઈએ તમારે? સમય જોઈએ જ, પણ એની માટે શું જોશે? બંને વચ્ચેનું અંતર. ગયા દાખલા મેં તમને આપ્યું હતું બે વચ્ચે 30 મીટર. અહીં છે તમને ખબર 30 મીટર. તો તમારે બે વચ્ચેનું શું જોઈએ? અંતર બે રીતે મળશે. કાં તો d બરાબર મૂકો v0t પ્લસ હાફ at સ્ક્વેર, અને કાં તમે મેળવો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2gh. ચલો આપણે મેળવી દઈએ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2gh. બોલ તો h ઇક્વલ્સ ટુ કેટલા આવશે? v સ્ક્વેર, અરે હા કે ના, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બાય 2g. ચલો v એટલે અંતિમ વેગ. બોલ અંતિમ કેટલો છે 30 માંથી અહીંયા લખું 30 નો વર્ગ માઇનસ v0 એટલે 50 નો વર્ગ બાય 2g એટલે અહીંયા લખવા પડશે -10. ખબર પડી? નહીતર માઇનસ પ્લસ નહીં થાય. ચલો આ બેમાંથી કોમનનું નીકળે 10 નો વર્ગ કેટલો 100. અહીંયા કેટલા વધશે 3. તો 3 નો વર્ગ કેટલો આવશે 9. અહીં કેટલા વધશે 5. 5 નો વર્ગ કેટલા આવશે 25. તો 9 માઇનસ શું થશે 25 ના છેદમાં કેટલા આવશે 2 into -10. 0 અને 0 કટ. 9 માઇનસ 25 -16. માઇનસ તો પ્લસ થઈ ગયા. 16 ભાગ્યા 2 એટલે 8. 8 ગુણ્યા 10 એટલે કેટલા આવશે 80. તો અત્યારે આ બંને વચ્ચે અંતર કેટલું છે 80. તો અંતર છે તમારી પાસે 80. તો હું અહીં લખી શકું d બરાબર કેટલા છે 80. વેગ કેટલો તમારી પાસે 20. તો તમારે જોઈએ છે v બરાબર શું હોય d બાય t. બોલ કેટલો સમય લાગશે d બાય v 80 ભાગ્યા 20. આન્સર 4. કેટલી સેકન્ડ લાગશે 6 સેકન્ડ. કેટલી લાગશે? પેલા 2 સેકન્ડ ઓલરેડી કરી હતી ને, પછી તમે કહાની કરી કેટલી સેકન્ડ 4. તો 0 સમયથી તમે મળ્યા તો કેટલા સમય લાગશે 6. ના ખબર પડી. 0 સેકન્ડે પહેલો પદાર્થ રિલીઝ કર્યો, બીજો પદાર્થ મળવા માટે આવ્યો, પણ કેટલા આવ્યો 2 સેકન્ડ પછી. ત્યારે ઓલરેડી 2 થઈ ગઈ. બીજાએ મળવા માટે હજી કેટલો સમય લગાડ્યો 4. તો ટોટલ કેટલો સમય લાગ્યો 6. સિવાય કે તમને અહીંયા એવી લાઈન લખી હોય કે બીજા બોલને રિલીઝ કર્યા પછી લાગતો સમય તો 4. એને એવું ક્યાંય મેન્શન કરેલું છે નહીં. તો બાય ડિફોલ્ટ તો તમારે આ 0 છે તો 0 થી સેકન્ડનું ગણવી પડે. તો 0 થી અહીં પહોંચ્યા ત્યાં કેટલી થઈ ગઈ 2, અને 2 થી મળ્યા ત્યાં કેટલી થઈ ગઈ 4. એટલે ટોટલ કેટલી થઈ ગઈ 6. જો એવું લખ્યું બીજા બોલને આટલા જ વેગથી પ્રક્ષેપ કરવામાં આવે છે, ખાલી જગ્યા સેકન્ડે બીજા બોલ પ્રથમને મળશે. તો કરો 6 હે ને. તમને તો અહીંયા સ્ટેટમેન્ટ જોઈએ. શું જોઈએ અહીંયા સ્ટેટમેન્ટ? બીજા બોલને મુક્ત કર્યા પછી અથવા ઘા કર્યા ફેંકેલા પછી લાગતો સમય તો જ. બાકી અહીંયા 0 છે તો 0 થી ગણવી હોય તો કેટલી આવે 6. સમજે? નેક્સ્ટ. હા કયો લાસ્ટ વાળ કીધું ને તમને? આને ટોટલ બીજો બોલ છે એને કેટલો સમય લાગ્યો મળવા 4. પણ બીજો બોલ તો રિલીઝ કર્યો એની પહેલા કેટલી સેકન્ડ જવા દીધી 2. તો એ 2 કોની ગણવી પડે ને. તમે ઘડિયાળ પહેરી હોય ત્યાંથી તમે જોવાની શરૂઆત કરો તો પહેલા કેટલી સેકન્ડ ગઈ 2. મળવા માટે કેટલી ગઈ 4. તમને ક્લિયર એમ કે બીજા બોલને રિલીઝ કર્યા પછી લાગતો સમય તો જ કેટલા આવે 4. બાકી તમારે પહેલેથી જ સમય ગણવો પડે. પહેલેથી કેટલો હતો 2 તો હતો ને, પછી બીજો 4 લાગ્યો. ટોટલ કેટલો થયો 6.
નેક્સ્ટ, એક વાય સમતલમાં ગતિ કરતા કણને નીચેના સમીકરણ વડે રજૂ કરી શકાય છે. x બરાબર આટલા અને y બરાબર આટલા, તો કણનો ગતિપથ કેટલો? હજી તમે નાના છો થોડાક, એટલે તમને આનો ડાયરેક્ટ સમીકરણ જોઈને આઈડિયા આવે. બાકી તમે મેથ્સની અંદર તમારે વર્તુળ, પરવલય, ઉપવલય, અતિવલય, હજુ કોઈ બાકી રહ્યું? બસ આટલું ઘણું નહીં. આટલી વસ્તુ તમે બધે શીખવાના, એના સમીકરણો શીખવાના. રેખાનું સમીકરણ, પરવલયનું, ઉપવલયનું, અતિવલયનું, વર્તુળનું, તો તમને ખબર પડે, સમીકરણ ઉપરથી ખબર પડે કે આ પદાર્થનો આકાર કયો છે. તમે એક સમીકરણ ઓલરેડી શીખી ગયા રેખાનું, મેં તમને શીખવાડું, y બરાબર mx પ્લસ c. તો આવું કોઈ બી સમીકરણ આવે એટલે તમને ખબર પડે આ બનાવશે તો શું બનાવશે? રેખા. તમને એમ કહે છે કે આ બનાવશે તો શું બનાવશે? ખબર પડી? તો એ બનાવવા માટે તમને ખાલી સાદું રૂપ આપીએ. ચલો, x બરાબર, ધ્યાનથી જો તો 4 દેખાય જ બધાને. પછી લખ્યું છે sin π/2 માઇનસ ઓમેગા ટી. ઓમેગા ટી એટલે થીટા, ઓમેગા ટી એટલે થીટા. તો π/2 માઇનસ થીટા, π/2 માઇનસ થીટા એટલે પહેલું ચરણ. અરે હા કે ના? π/2 માઇનસ થીટા એટલે કેટલામું ચરણ? તમારી માટે આમ હશે એટલે પહેલું. અરે હા કે ના? પહેલામાં બધા કેવા હોય? પ્લસ. વિધેય બદલાશે તો સાઇનનો શું થશે? cos ઓમેગા ટી. અને y બરાબર કેટલું આવશે? તો કે 4 sin ઓમેગા ટી. હવે આ તમે સમીકરણ જો ને એટલે તમને તરત ખબર પડી આ કોનું સમીકરણ છે, પણ તમને અત્યારે ન પડે. આ છે વર્તુળનું સમીકરણ. કોનું છે? વર્તુળ. વર્તુળનું સમીકરણ છે મિત્રો, તમે આગળ જતા શીખશો. x માઇનસ h સ્ક્વેર પ્લસ y માઇનસ k સ્ક્વેર ઇક્વલ્સ ટુ r સ્ક્વેર. એમાં r ને કહેવાય ત્રિજ્યા. શું કહેવાય? ત્રિજ્યા. અને h અને k જે છે એને કહેવાય ઉદ્ગમ બિંદુ અથવા વર્તુળનું કેન્દ્ર. શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર. h અને k શું હોય? વર્તુળના કેન્દ્ર હોય. અને r શું હોય? ત્રિજ્યા. વધારે તમે મેથ્સની અંદર શીખશો, પણ તમે વિચારો, જો ઉદ્ગમ બિંદુ પર વર્તુળનું કેન્દ્ર છે, ક્યાં છે? ઉદ્ગમ બિંદુ. ઉદ્ગમ બિંદુ ખબર પડે ને, કોણ હોય? 0 0. તો આ 0 અને આ 0. તો સૂત્ર શું થઈ જશે તમારી પાસે? x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ્સ ટુ r સ્ક્વેર. તમને જ્યારે બી આ ટાઈપનું સમીકરણ દેખાય, x નો વર્ગ હોય, y નો વર્ગ હોય અને પાછો કોઈનો વર્ગ હોય, અરે હા કે ના? એ કોઈનો વર્ગ એટલે √2 હોય તોય કોકનો વર્ગ કહેવાય, અને 2 હોય તોય કોકનો વર્ગ કહેવાય, અને 16 હોય તોય કોકનો વર્ગ કહેવાય, અને 20 હોય તોય કોકનો વર્ગ કહેવાય. ખબર પડે છે? તો અહીંયા તમને એમ કહી દે કે 2 ના વર્ગ બરાબર સમથિંગ છે, તો એ થઈ ગયું વર્તુળનું સમીકરણ. કોનું સમીકરણ? વર્તુળનું સમીકરણ. તો જો તો અહીંયા આવું થાય છે કે નથી થતું? તો આપણે શું લેવું પડે? x અને y નો વર્ગ. એ અચળાંક આવવો જોઈએ. શું આવવો જોઈએ? અચળ. તો કરો તો x નો વર્ગ. x નો વર્ગ એટલે કેટલા આવશે? 16 cos સ્ક્વેર ઓમેગા ટી પ્લસ y નો વર્ગ. y નો વર્ગ કરો તો શું આવશે? 16 sin સ્ક્વેર ઓમેગા ટી ઇક્વલ્સ ટુ કરો તો કોમન શું નીકળશે? 16. અહીંયા શું આવશે? cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. ના ખબર પડી? થીટા છે ને ભાઈ, ઓમેગા ટી છે. લખું એકવાર તો cos સ્ક્વેર ઓમેગા ટી પ્લસ sin સ્ક્વેર ઓમેગા ટી, તો કેટલા આવશે? 1 એટલે કેટલા આવશે? 16. તો એનો મતલબ એમ થયો x નો વર્ગ પ્લસ y નો વર્ગ બરાબર 4 નો વર્ગ. મતલબ ત્રિજ્યા કેટલી હશે? 4. ના ખબર પડી? તો આને વર્તુળ કહેવાય. શું કહેવાય? વર્તુળ. તો આન્સર આવશે કે આ પદાર્થનો આકાર કેવો હશે? પદાર્થ કેવા માર્ગે ગતિ કરશે? વર્તુળાકાર. હા, r સ્ક્વેર બરાબર r સ્ક્વેર બરાબર ક્યાં કીધું છે? નહીં, એ તો તમે હજી વર્તુળમાં જે ભણો ભાઈ મેથ્સમાં, આપણે એમાં વધારે નહીં પડતા. આવું કંઈક આવશે, બરાબર છે? પણ શું છે, ફિઝિક્સમાં કંઈક જરૂર પડે એટલે તમે શીખી ગયા હોય ત્યારબાદ તમને તરત ખબર પડી જાય. માની લો કે અત્યારે વર્તુળ ચાલી ગયો, તમારે તમને આટલું કાંઈ ન કહેવું પડે, તમને એમને ખબર જ હોય સાહેબ વર્તુળ જ છે, બરાબર? ચાલ, હા ને? આ જો એક પ્રક્ષેપ પદાર્થને સમક્ષિતિજ આલ્ફા કોણે, કેટલા કોણે? આલ્ફા 20 મીટર પર સેકન્ડના વેગથી પ્રક્ષેપ કરવામાં આવે છે. કેટલા વેગથી ફેંકો? 20. ઓકે, પણ કેટલા ખૂણે ફેંકેલ છે? આલ્ફા. તો અહીંયાથી એને મેં ફેંકો, કેટલા ખૂણે ફેંકો છે? આલ્ફા. સ્પીડ કેટલી છે? 20. હવે ભાઈ બન જાય છે એટલે પ્રક્ષેપ ગતિ થશે, એટલે આમ કરીને આમ બોલ, હા કે ના? તેનું સમક્ષિતિજ સાથે નમન બીટા છે. ક્યારે? 10 સેકન્ડ. હવે 10 સેકન્ડ પછી ક્યાંક તો હશે ને પદાર્થ, તો સમક્ષિતિજ સાથે કેટલાનો ખૂણો બનાવ્યો છે? બીટા. તમારે જોઈએ છે 10 બીટા. શું જોઈએ છે? બોલો શું કરશું? તમને કોઈ પણ સમયે ખૂણો કીધો હોય, માની લો એક પદાર્થ અહીંયા પહોંચ્યો હશે અહીંયા, તો આ સમયે તો શું કરવું પડે? સ્પર્શક. યાદ આવે છે? આવું કીધું તું. અહીંયા તમને હું એમ કહું કે અહીંયા પદાર્થ પહોંચ્યો હોય તો અહીંયા હું દોર સ્પર્શક. આ સ્પર્શકથી સમક્ષિતિજ સાથે કંઈક ખૂણો બનાવશે. બોલો હા કે ના? આ ખૂણો તમારે જોઈએ છે. આ ખૂણો જોતો હોય તો મેં તમને શીખવાડેલું, કોઈ પણ સમયે વેગ સદિશની દિશામાં આગે
તો tan થીટા બરાબર y ના છેદમાં x. યાદ છે? અહીંયા થીટાને જ બનાવવાનું કીધું, એને શું બનવાનું કીધું? બીટા. શું કીધું? બીટા. ચલો તો બીટા બનાવો તો શું આવશે? તો કે tan બીટા ઇક્વલ્સ ટુ, વાયનું સૂત્ર આવડે જ બધાને? કોઈ પણ સમયે વાયમાં વેગ, બોલો, v0 sin થીટા માઇનસ gt બાય v0 cos થીટા ઇક્વલ્સ ટુ v0 એટલે વેગ કેટલો આપેલો છે? 20. તો 20 sin થીટા કેટલાનો ખૂણો છે? આલ્ફા. તો અહીંયા હું લખશું sin આલ્ફા માઇનસ g, અને t એટલે કેટલા છે? કેટલી સેકન્ડે વહીવટ કરવાનો છે? 10 સેકન્ડ. 10 સેકન્ડે વહીવટ કરવાનો. g કેટલા આપેલા છે? 10. ખબર પડે છે? 10 સેકન્ડ પછી કીધું ને, તો અહીંયા g એટલે કેટલા છે તમારી પાસે? 10. એને t એટલે કેટલા છે? 10. એટલે 10 10 કેટલા આવશે? 100 ના છેદમાં v0 એટલે કેટલા? 20 cos થીટા. cos થીટા કેટલાનો આપેલો છે? આલ્ફા. આલ્ફા છે ને, તો cos આલ્ફા. બસ પૂરું થઈ ગયું. આના છેદમાં કહેવાય ને, આના છેદમાં કહેવાય. આના છેદમાં મૂકો તો 20 અને 20 કેન્સલ. sin આલ્ફાના છેદમાં cos આલ્ફા કેટલા આવશે? tan આલ્ફા માઇનસ 100 ભાગ્યા 20, બોલવા મળો 5, અને 1/cos એટલે શું થાય? sec આલ્ફા. તો આન્સર આવશે tan આલ્ફા માઇનસ 5 sec આલ્ફા. છે ને ઈજી? પણ સાદુરૂપ આપવાની તેવડ હોવી જોઈએ, સૂત્રો યાદ હોવા જોઈએ. વેરી ગુડ. ચલો આગળ વધો. નેક્સ્ટ એમાં તમને AR ટાઈપ ક્વેશ્ચન છે. કેવો ક્વેશ્ચન છે? AR. એટલે તમને શું આપ્યું હોય? તો કે બે સ્ટેટમેન્ટ હોય. શું હોય? બે સ્ટેટમેન્ટ. એને જોવાના, જો બે સાચા હોય તો સાચા કહેવાના, ખોટા હોય તો ખોટા કહેવાના. બે વચ્ચે રિલેશન હોય તો હા પાડવાની. બે સરખા દડા A અને B ને સમાન વેગ u સાથે જુદા જુદા ખૂણે ફેંકવામાં આવે છે. સમાન શ્રેણી પ્રાપ્ત કરે. જો A અને B અનુક્રમે h1 અને h2 મહત્તમ ઊંચાઈ પહોંચ્યા હોય તો r બરાબર કેટલા હશે? 4√h1 h2. હવે જો ભાઈ મિત્રો, આ સાચું તો છે, પણ પ્રોબ્લેમ એ છે બે સરખા દડા એને બે સમાન વેગ જુદા જુદા ખૂણે એમ કહી દે તો ચાલે નહીં. એને કહેવું પડે બે એકબીજાના કોટિકોણ હોય તો સૂત્ર છે r બરાબર 4√h1 h2. ખબર પડી કે નહીં? તો સાચું, બાકી કેવું છે? ખોટું. બીજું એમ કે કથિત ઊંચાઈ h1 h2, આ સૂત્ર સાચું છે. h1 અમે કે કોટિકોણ લખ્યું જ નથી. બે સરખા દડા A અને B સમાન વેગ u સાથે, બેનો વેગ કેવો આપ્યો છે? સેમ. એ તો આપણે એમાંય આપતા. જુદા જુદા ખૂણે અને તે સમાન શ્રેણી, હા એને જો એને જ લખ્યું, પણ હું લખ્યું જે સમાન શ્રેણી પ્રાપ્ત કરે છે. સમાન શ્રેણી પ્રાપ્ત કરે એનો મતલબ શું થઈ ગયું? કોટિકોણ. અવધિ શ્રેણી એટલે રેન્જ, રેન્જ એટલે અવધિ. અવધિ સમાન મતલબ કોટિકોણ તો છે જ, તો ચાલશે. કારણ કે એને લખ્યું છે ને જે કેવી શ્રેણી પ્રાપ્ત કરે છે? સમાન. વેગ કેવો છે? સમાન. ખૂણા કેવા છે? અલગ. અવધિ કેવી છે? સમાન. એટલે કોટિકોણ તો છે જ. A અને B અનુક્રમે તો સાચી વાત છે. તો r બરાબર, આ સૂત્ર યાદ જ રાખવાનું, મેં તમને લખાવેલું છે, r બરાબર 4√h1 h2. હવે ધ્યાનથી જો, તો h1 h2 વાળા લખાવ્યા છે ને, એમાં એડ કરી દેજો ને, r બરાબર 4√h1 h2 એ જ છે. ચલો ધ્યાન અહીંયા. તમને મને કહેવાય, મને હમણાં આ નહીં લખાવ્યું. h1 × h2 લખાવ્યું છે? હે શું છે h1 × h2? h1 + h2 લખાવ્યું. h1 h2 એટલે આ રહી ગયું છે, કાંઈ લખી નાખજો. ધ્યાન અહીંયા પહેલાં જોઈ લ્યો. કથિત ઊંચાઈ એટલે આ જે ઊંચાઈ છે h1 h2, આ બેનું ઉત્પાદન છે. આ જે ઉપર તમને r બરાબર મળે છે આ બે આમાંથી બનેલ છે. સાચી વાત છે ખોટી વાત? સાચી વાત છે. શું કામ? h1 નું સૂત્ર છે જો u² sin² θ/2g, h2 નું u². કેમ cos થઈ ગયું? 90 - θ. યાદ આવે આપણે સાબિત કર્યા હતા. હવે તમે બેનું સાદુરૂપ આપશો એટલે સ્વાભાવિક છે h1 h2 છે, તો h1 h2 બરાબર શું આવશે આગળ જતા? h1 h2 બરાબર શું સાબિત થશે? r²/16. ના ખબર પડી? h1 × h2 છે, આનું આખાનું સાદુરૂપ આપશો એટલે શું સાબિત થશે? r²/16. તો એમાંથી આ બહેનું કહેવાય કે ના બહેનું કહેવાય? બહેનું કહેવાય. એટલે તમને એમ કે આ વસ્તુ જે છે આમાંથી બહેની. સાચી વાત છે ખોટી વાત છે? સાચી. તો બે સાચા પણ છે અને આ ભાઈબંધ એને સમજાવે પણ, તો એ સાચું કહેવાય. ખ્યાલ આવ્યો? ચલો નેક્સ્ટ જો. સમક્ષિતિજ સાથે 42 ડિગ્રી અને 48 ડિગ્રી. કેટલા? 42 અને 48. એક 42 નો ખૂણો છે અને બીજો કેટલાનો છે? 48. બેન ધ્યાનથી જો તો કેવા ખૂણા છે? વેરી ગુડ, કોટિકોણ છે. પ્રારંભિક વેગ સાથે પ્રક્ષિપ્ત બે કણો માટે અવધિ અને ઊંચાઈ.
તો બોલ અવધિ કેવી હશે? એટલે R1 બરાબર શું હોવું જોઈએ? R2. એટલે એ બી તો A અને C તો આવશે ને આ બેમાંથી એક આવશે. બોલ હા કે ના? પછી એમ કે H1 H2, તો H1 H2 માં કેવા આવશે? બે સમાન હશે. જેટલો ખૂણો વધારે એટલી ઊંચાઈ વધારે. તો 42 વધારે 48, તો 48 એટલે H2 કેવી હશે? વધારે. અને H1 કેવી હશે? ઓછી. ના ખબર પડી? વેરી ગુડ. અહીંયાથી આપણે મિત્રો કાલે